અમદાવાદ સહિત રાજ્યમાં વધતા ટીબીના દર્દીઓ। જી હા, ગુજરાતમાં દરરોજ નોંધાય છે ટીબીના 365 દર્દી। છેલ્લા 11 મહિનામાં રાજ્યમાં 1.11 લાખ લોકોને ટીબી થયો છે। તો રાજ્યમાં સૌથી વધુ ટીબીના દર્દી અમદાવાદ અને દાહોદમાં નોંધાયા છે। દેશમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે। સૌથી વધુ ટીબીના દર્દીઓ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે। ગત વર્ષે દેશમાં ટીબીના કારણે 3 લાખ દર્દીઓના મોતનો અંદાજો છે। તો જે રીતે ટીબીના કારણે જે આંકડા સામે આવ્યા છે, ટીબીના મોતના કારણે જે આંકડા સામે આવ્યા છે, મહારાષ્ટ્રમાં 1.88 લાખ લોકો ટીબીના કારણે જે રીતે આ 10 મહિનાના આંકડા સામે આવ્યા છે, ત્યારે બિહારની વાત કરીએ તો 1.80 લાખ દર્દીઓ। ગુજરાત છઠ્ઠા ક્રમે છે। રાજસ્થાનની વાત કરીએ તો 1.51 લાખ લોકો જે ટીબીથી પીડિત હતા। જે મધ્યપ્રદેશની વાત કરીએ 1.47 લાખ લોકો ટીબીએ ટેન્શન વધાર્યું છે। ગુજરાત છઠ્ઠા ક્રમે છે તો 1.11 લાખ દર્દીઓ નોંધાયા છે ગુજરાતમાં। તો અમદાવાદ સહિત રાજ્યમાં ટીબી જે રીતે વધી રહ્યું છે, ત્યારે દિલ્હીની વાત કરીએ તો 98,000 લોકો તો ટીબી ટેન્શન વધારી રહ્યું છે। પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો 87,000 ટીબીના દર્દીઓ નોંધાયા છે। તો 69,000 ટીબીના દર્દીઓ તામિલનાડુમાં। ત્યારે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે। વાત ઉત્તર પ્રદેશની કરીએ જે સૌથી વધુ આંકડો ઉત્તર પ્રદેશનો આવી રહ્યો હતો, તેમાં 6.4 લાખ દર્દીઓ ટીબીના જોવા મળ્યા છે। તો 10 મહિનામાં આ આંકડા ટીબીના દર્દીઓના સામે આવ્યા છે। સૌથી વધુ ટીબીના દર્દી અમદાવાદ અને દાહોદમાં ગુજરાતમાં જોવા મળ્યા છે।